ડેન્ગ્યુ કે ચિકનગુનિયાની કોઈ સ્પેસિફિક દવા જ નથી. હા, તમને જાણીને નવાઈ લાગશે અને અચરજ પામશો, પણ ખરેખર ડેન્ગ્યુ અને ચિકનગુનિયા બંને મચ્છરથી નહીં, વાયરસથી થતા રોગો છે. મચ્છર જ્યારે કરડે ને ત્યારે આપણા શરીરમાં એ વાયરસને ઇન્જેક્ટ કરે અને એ વાયરસ પછી આપણને તાવ લાવે છે. જો આ દરમિયાન થાય છે શું કે આપણા શરીરમાં પ્લેટલેટના કણો જે આપણા સૈનિકો છે ને એ ઘટી જાય છે. હવે આવા સમયે ડૉક્ટર તમને એમ કહે છે કે એડમિટ થઈ જાઓ. હા, એ ખૂબ જ જરૂરી છે, કેમ કે જો તમારા શરીરમાં ડિહાઇડ્રેશન થશે ને તો પહેલાં સૈનિકો એકદમ ઘટી જશે અને તમે મરી જશો. સિમ્પલ ભાષામાં સમજાવું તો સૈનિકો જે છે એ શરીરના રક્ષણ કરતા કોષો છે. હવે જ્યારે એને પાણી મળશે ત્યારે જ એ લોકો સર્વાઈવ કરી શકશે. આ સિવાય ડેન્ગ્યુ કે ચિકનગુનિયામાં જ્યારે તાવ આવે, શરીર દુખે, ત્યારે પેરાસિટામોલ નામની દવા પણ આવતી હોય છે, જેનો ડોઝ ડૉક્ટર દ્વારા નક્કી કરવામાં આવતો હોય છે. અને સાથે સાથે વિટામિન સી અને વિટામિન B12 અને D3ના ઇન્જેક્શન પણ આપવામાં આવતા હોય છે. માટે સારા ફિઝિશિયનને કન્સલ્ટ જરૂર કરાવવું જોઈએ.